સ્થાનિક સ્વરાજના ચૂંટણીના મતદાન સમયે ઘણી બધી જગ્યાએ મોટી બબાલો પણ થઈ છે। ત્યારે હવે રાજકોટથી એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત બીજા 19 લોકોની અટકાયત કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે, આ ક્યાંની ઘટના છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ લોકોની લાઈનો લાગી છે મતદાન કરવા માટે થઈને। ત્યારે હવે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર સહિત 10 કાર્યકર્તાઓથી વધારે લોકોની અટકાયત કરવામાં આવી છે। મતદાન મથકના 100 મીટરના વિસ્તારમાં પ્રચાર કરતા જે ટીમ છે એમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી ને દરેક લોકોની અટકાયત કરી દેવામાં આવી છે। એવી વિગતો સામે આવી રહી છે, કારણ કે એક વિસ્તાર હોય છે કે જ્યાં ઉમેદવાર છે તે પ્રચાર ન કરી શકે ને એ જ જે વિસ્તાર છે એની અંદર કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો। એટલા જ માટે થઈને કોંગ્રેસના ઉમેદવાર સહિત જે બીજા 19 કાર્યકર્તાઓ છે એ લોકોની અટકાયત કરવામાં આવી છે તેવી માહિતી મળી રહી છે। સૌથી પહેલા તો એ દરેક દ્રશ્ય ઉપર નજર કરીએ। પગંદર લે સાહેબ બીજા માણસો રવાના મતદારો હોય, મતદારો મતદાન કરવા માટે જવા। તમને એક પછી એક કાંઈ બોલ્યા વગર એક પછી ગાડીમાં કોઈ પણ જાતના અને તમારા કોઈ પણ જામીન લઈને પોલીસ સ્ટેશન કોરાડા પોલીસ સ્ટેશન પહોંચી જાઓ। એક પછી ચલો ભાઈ સહયોગ આપો બધાય। પગંદર લે સાહેબ બીજા માણસો રવાના મતદારો હોય, મતદારો મતદાન કરવા માટે જવા। તમને એક પછી એક કાંઈ બોલ્યા વગર એક પછી ગાડીમાં કોઈ પણ જાતના અને તમારા કોઈ પણ જામીન લઈને પોલીસ સ્ટેશન કોરાડા પોલીસ સ્ટેશન પહોંચી જાઓ। એક પછી ચલો ભાઈ સહયોગ આપો બધાય।
હાલો ભાઈ ભાઈ હાલો આવી જાઓ તમે સાહિત્ય લઈ વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં અત્યારે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. ઘણી બધી જગ્યાએ અત્યારે હાલ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ મતદાન કરે. એવામાં રાજકોટમાં બીજી વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએ ઈવીએમ મશીન છે એ પણ ખોટવાયા છે. ત્યારે હવે આજે વોર્ડનો આખો આ વિવાદ સામે આવ્યો છે કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત બીજા 19 જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના એ દરેક લોકોની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે. જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે કયા ખુલાસા થાય છે. તમારો શું અભિપ્રાય છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.